મારું નામ ચિરાગ પટેલ। આ અમારો વિસ્તાર કેનાલ વિસ્તાર કહેવાય જે ખેતરનો, એમાં દર 6 મહિને કૂવાની લાઈનો આખી આખી ઉતારી જાય છે અને ચોરી થાય છે। એમાં જારી તોડી નાખે છે, ઝોંપા તોડી નાખે છે, અંદરના વાયરો કાપી જાય છે, તિજોરીઓના તારા તોડી નાખે છે, બધું બહાર નાખી દે છે। માણસ ઊંઘી રહ્યા હોય તો માણસને મારે છે, પણ ઘણી વખત ફરિયાદ કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। અને આ ગઈકાલે એટલે સોમવારની રાત્રે આ જ એરિયામાં 4 કૂવા તૂટ્યા હતા। એના 2 દિવસ અગાઉ દર્શન ટેક્ટર્સમાં ખૂબ મોટી ચોરી થઈ હતી। આ તસ્કરો જે આવે છે એની પેટર્ન શું હોય છે? એ લોકો રાત્રે 3:30 થી 5ની વચ્ચે આવે છે અને આ રીતનું ચોરીને નુકસાન કરી દરેક ખેડૂતનું અને જતા રહે છે। જો કોઈ રાતે કૂવા પર એકલ દોકલ માણસ હોય તો એને માર મારે છે। શું લઈ જાય છે તસ્કરો? ખાસ કરીને જે તસ્કરો છે, જે આ મોટરના જે વાયરો હોય કોપરવાળા, એના માટે ચોરી કરે છે ને એક વાયરો જ આખા લઈ જાય છે કાપીને, ચાલુ લાઈનમાં કાપી નાખે છે। બીજું શું લઈ જાય છે? બીજું અંદર તિજોરીમાં જે પડ્યું હોય તે બિયારણ હોય, આ તે નાની મોટી દરેક વસ્તુ અહીંથી ઉઠાઈ જાય છે। પોનો પકડ કશું જેક બેક બધું ટ્રેક્ટરના ગતાર્યા છે। આર્થિક રીતે કેટલું નુકસાન થાય છે? આર્થિક રીતે એક વખત તોડે એટલે 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન ખેડૂતને ભોગવવું પડે છે। એવા 4 કૂવાનું છે એટલે એક ફેરે 60,000 રૂપિયાનું નુકસાન આવે છે। ઘણી વખત પોલીસને જાણ કરી હોવા છતાં આની આ પ્રક્રિયાઓ ચાલુ જ રહે છે। તમારી માગણી શું છે? અમારી માગણી છે કે પોલીસ કોઈ આના પર સારી કાર્યવાહી કરે અને ખેડૂતોને સુરક્ષા આપે।